નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો SNS ન્યૂઝ અને હું છું પાયલ। સમાચાર સારાંશમાં WHO એ ચેતવણી આપી છે કે ઇબોલાનો ફેલાવો વધુ તીવ્ર બન્યો છે, જે 30 જુલાઈ સુધીમાં 3605 કેસ નોંધાયા છે, જેમાં 1587 લોકો મૃત્યુ પામ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના રાયપુર ખુસલપુરા રસ્તા પર ભારે વરસાદથી થયેલા માટી ધરાશયને તાત્કાલિક જેસીબી થી દૂર કરી માર્ગ ખુલ્લો મુકાયો। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામમાં દીપડાના આતંકથી વન વિભાગે પાંજરું ગોઠવ્યું। ગોધરા તાલુકાના મોદીના મહુવા ગામ નજીકથી 150 કિલો ગૌવંશના અવશેષો મળી આવ્યા। મહારાષ્ટ્ર માનસેના વડા રાજ ઠાકરે એ આરોપ લગાવ્યો કે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી દર વર્ષે 1800 કરોડના દાન ચોરાઈ રહ્યું છે।